का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। છેલ્લા બે સ્વાધ્યાયમાં આપણે સાધુ શબ્દ વડે શાસ્ત્રોમાં આવતો આ શબ્દ આત્મસાધનાના અર્થમાં વસ્તુનિષ્ઠ સમજવાની કોશિશ કરવી જોઈએ. માત્ર શબ્દો વાંચી જવા અથવા શાસ્ત્રલક્ષી અને શબ્દ મ્લેચ્છપણું સેવીને આત્મસંતોષ કરી લેવો કે આપણને તો શાસ્ત્રોની ભાષા હવે આવડી ગઈ છે, બહુ મોટો ભ્રમ છે. આજ સવારના સ્વાધ્યાયમાં અર્થ અને ભાવાર્થની ખૂબ ગંભીર ચર્ચા આપણે કરી હતી. અર્થ તો હજારોને સમજાય, ભાવાર્થ તો કોઈ ભવ્ય જીવને સમજાય. અતિ આસન્ન નિકટ ભવ્ય હોય, કૃપાળુદેવની ભાષામાં કહીએ મહાપાત્ર હોય એને ભાવાર્થમાં તો એને એની ચાંચ ડૂબે. ક્ષયોક્ષમ જ્ઞાન અને અનાદિનો અભ્યાસ વિષય ભોગવાદિકની વાત નહીં, શાસ્ત્ર સાંભળવાનો અભ્યાસ અનાદિકાળથી છે જીવનો, કોઈ નવો નથી. શું સમજાણું, શું કીધું? બોલો બેન, મીનાબેન, શું કીધું મેં હમણાં? કામ ભોગ બંધનની કથા એ તો અનાદિની છે, એની વાત નથી. મુનિપનું અનાદિનું છે. મુનિપનાનો એ અભ્યાસ ખ્યાલમાં આવ્યો? અનાદિનો અજ્ઞાનનો અભ્યાસ છે શાસ્ત્ર જ્ઞાનના નામે. નવ પૂરું ભણ્યા નથી કોઈ દી, અનંતવાર ભણ્યા છે. તો ક્ષયક્ષમ જ્ઞાનમાં સમજાય, ટપો પડે, બોલીએ, સમજાવે, એ ક્યાં અપૂર્વ ક્યાં વાત છે? પહેલી વખતની વાત થોડીક છે જે આ ભાવમાં આપણને ક્ષયક્ષમ થયું એટલે અર્થ સુધી પહોંચ્યા આપણે. એના પછી ભાવાર્થ આવે ને, સવારે જે મેં વાત કરી હતી. અર્થ સુધી તો અભવી જીવ પણ આવે. 5 લબ્ધિઓ હોય ને, 5 લબ્ધિઓ, એમાં 4 લબ્ધિઓ અને લબ્ધિઓ અભવીને અનંતવાર થાય. ક્ષયક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગિક લબ્ધિ, અનંતવાર થાય અભવીને. અભવી તો કહેવાય જ ને, જેને સંકેત થાય જ નહીં. તો 4 લબ્ધિ સુધી આવી જાય છે, એમાં કોઈ બહુ મોટી વાત નથી. અમે પૂજા કરી અને અમે મંદિર બનાવ્યું અને બહારના બધા જે દંભ અને છે ને બધા બહારના, ગુરુદેવશ્રી આજે કીધું ને સવારે 49 યાત્રા કરે એને મોક્ષ મળી જાય. અરે તો અનંતવાર કરને, 49 વાર શું? પાલિતાનાના બ્રહ્મ રાજતા બધા જીવો. મહાવીર કીર્તિ કરીને એક મુનિરાજ શિખરજીનું મહાત્મ્ય એ પુસ્તક લઈને આવ્યા. ગુરુદેવશ્રી તો 2 ધડક વાત કરી ગયા. 49 અને 99 યાત્રા કરીએ અને શિખરજીની યાત્રા કરે. મને ખરેખર આજે એ વાતની ફોડ સમજાણી કે 49 યાત્રા કેમ કરે છે. એના પાછળનું કારણ સ્થાનકવાસી શ્વેતાંબરવાળા
કે આદિનાથ ભગવાનનો સમોશરણ 49 વાર આવ્યો. એટલે બોલો આવો કેવો ભ્રમ જીવવું પાડે. આવ્યા જ હોય, સમજો આવ્યા હોય, આપણે એ માની લઈએ, પણ એ 49 વખત આવ્યા એટલે આપણે 49 વખત પહાડ ચડવું, એ વાત ક્યાંથી આવી? હું મને એક પૂછો, આપ સૌને એક પ્રશ્ન પૂછું, સમયસર કેટલી વખત વાંચવું જોઈએ? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 100 વાર, 200 વાર, કે શ્વાસે શ્વાસે વાંચવું જોઈએ? સમજો શ્વાસે શ્વાસે વાંચતા 19 વાર થઈ ગયા, તો 20મી વાર નહીં વાંચવાનું? નહીં, અમારા ગુરુદેવ તો 19 વાર વાંચ્યા હતા, તો 19 જ વાર વાંચ્યા હતા એમ કરીને 19 વારમાં થોભી જવાનું? અનુકરણ માન્ય છે, આંધળું અનુકરણ નિષેધ્ય હોય છે માર્ગમાં. ખ્યાલમાં એવું અનુકરણ કરો, પણ વિવેક ભાનપૂર્વક અનુકરણ કરો, આંધળું અનુકરણ ન કરો. અરે 19 વાર શું 38 વાર થઈ જાય તોય વાંધો નહીં ને, લાભમાં જ છો ને. ખ્યાલમાં એવું તો શું 49 વાર આદિનાથ ભગવાનનું સમોશરણ આવ્યું એટલે આપણે 49 વાર વંદના કરીએ એટલે ભાવનો અભાવ થઈ જાય એવું છે? ગુરુદેવ સુધી એવું બોલ્યા, એકે ભાવ ટળશે નહીં. આ કરારો જવાબ હતો ગુરુદેવ શ્રી. એકે ભાવ ટળશે નહીં. ઉલટાનું તો એમે કીધું કે એમાં અનંતા ભાવ હજી વધશે, કેમ માન્યતા છે ને મોહની. શું હું સમજાવવા માગું છું ખબર? શું કહેવા માગું છું? અર્થ માત્ર નહીં સમજો, ભાવાર્થ સમજો. યાદ રાખજો, પોઈન્ટ યાદ રાખજો, નિહાલ થઈ જવાય. ઘણાય તો શબ્દ મ્લેચ્છ હોય, શબ્દોમાં જ પડ્યા હોય. ઘણાએ અર્થ સુધી આવે, ભાવાર્થ હાથમાંથી સરી જાય. એટલે જ મેં કીધું, લાખો જીવો શબ્દોમાં ને શબ્દોમાં જ રમતા હોય, હજારો જીવો અર્થ સમજતા હોય, અને 100,000 કે 100માંથી 10માંથી કોઈ એક જીવ ભાવાર્થને સમજતો. શું સમજાણું બોલો? મારે આગળ નથી વધવું સ્વાધ્યાયમાં, મારે આ જ વાત કરવી છે. વિરલા તત્વને સાંભળે કેટલા? કે હજારો. વિરલા બૂઝે કોઈ કેટલા? કે 100. વિરલા પામે તત્વને કે કેટલા? કે 10. અને વિરલા બૂઝે કોઈ કેટલા? કે 1. સંખ્યા ઘટતી ગઈ કે નહીં? આનું નામ પંચમકાળ છે. મંદિરે કેટલા આવે છે? હજારો આવે છે. ભગવાનને કેટલા ભેટે છે? કે 100. ભગવાનને ભેટીને પોતાની જાતને કેટલા ભેટે છે? કે 10. અને પોતાના સ્વભાવ અને સ્વરૂપને જ ભેટવાની ઝંખના કેટલા જીવોને? 1 કે 2. અંદર 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 જેમ જેમ ઊંડે ઊંડે ઉતરીએ ને તો લોક સંખ્યા ઘટતી જાય. કેમ કે આગળ આગળ પુરુષાર્થની પરાકાષ્ઠા છે ને. બહુ માર્મિક વાતો છે આ. મને તો બીક એ લાગે કે કદાચ તમને કોઈને પણ ઘરે બેઠા સાંભળતા હોય બધું વિષયાંતર નથી, બહુ કામની વસ્તુ છે. અને આ જ વસ્તુ કામની છે. શબ્દ મ્લેચ્છ થઈએ આપણે એમાં બહુ માહેર છીએ. ભાવ આર્ય થાવ, શબ્દ મ્લેચ્છ નહીં થાવ. આ ડાયલોગે મેં હજારો વાર અહીંયા કીધું જ છે. શબ્દ મ્લેચ્છ નહીં થાવ, શબ્દોને પકડીને નહીં બેસો. શબ્દ મોડે થઈ ગયા. ગુરુદેવશ્રી ઘણી વાર વાત કરતા, શિવ રમણી રમનાર તો એ જે કાવ્ય પંક્તિ બોલે ને, તો વજુભાઈના એના દીકરીની દીકરી વગેરે જે ભાવનગરથી આવતા હોય, બાઈ ને પછી ગોખાવ્યા હોય પોપટની જેમ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન પૂરું થાય એટલે પછી ઓલી દીકરી આમ તીણી અવાજમાં બોલે. ગુરુદેવશ્રી કહે કે માળી અવાજ તો બહુ તીખો, બહુ તીણો અવાજ. પણ પછી બોલે કે શિવરમણી રમણાર તું હી દેવનો દેવ. શબ્દો તો બોલે પણ અંદરમાં પરિણમન થાય તો ને.
અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હોય અને કોઈ બાળક ગાથા બોલે પછી હું આવી રીતે બોલું તો મને તો સૌથી પહેલાં સમાજ મારવા દોડશે. આવું ન બોલાય, આપણે તો પીઠ થપડા એના થાબડબાના કરવાના. પણ વાસ્તવિકતા શું છે બધા? પોપટીયું જ્ઞાન અને એક વાત, ગોખેલું જ્ઞાન એ ઓછીનું જ્ઞાન છે. પાઠશાળા પૂરી, બધું પૂરું. એટલે એના ઉપર બહુ ભરોસો નહીં રાખવાનો. ઘણીવાર વરસાદ મે જૂન મહિનામાં આવી જાય જોરદાર, મહિના દોઢ મહિના સુધી. અને જુલાઈ ઓગસ્ટમાં સાવ સૂકું ભટ્ટ હોય તો ઉગી આવેલું પાક બધું ખાક થઈ જાય. વળી પાછો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવે. હવે શું? આવા જ ઘાટ છે આપણી સાથે. એટલે ખરેખર તમને હું કહું, ઊંડાણથી વિચારવું જોઈએ, વિચક્ષણતાથી વિચારવું જોઈએ. આપણને એમ થાય કે હા ધર્મમાં બધા કેટલા આગળ, ધર્મમાં બધા કેટલા આગળ. શાંતિથી વિચારો. ધાર્મિક ક્રિયાઓમાં આગળ છે કે ધર્મના સંસ્કારોમાં આગળ છે કે ધર્મના નામે તત્વના સંસ્કારોમાં આગળ છે, સમજણના માર્ગમાં આગળ છે કે વૈરાગ્યને તત્વજ્ઞાન પામીને સ્વરૂપ અને સ્વભાવમાં સમાઈ જવામાં આગળ છે. કેટલા તબક્કા છે? માખણ ચોપડનારા ઘણા મળશે અને દુનિયા માખણ એના જ ચોપડે મંચમાળા અને માઇક ઉપર હોય. ઓહો, તમને તો બહુ ધર્મનું. એ તો કાર્યક્રમ હોય ત્યારે ધર્મનું. પછી તો અમે રાત્રે 11 વાગે ખાઈએ ખરા, બધે રખડીએ ખરા. વાસ્તવિકતા એ છે. શું વિમલભાઈ? એ કેરેક્ટર વાસ્તવિક છે. જે સ્વચ્છંદતા, જે શિથિલતા, જે પ્રમાદ. 1 લીટર દૂધ તપેલામાં ગરમ કરો તો ઉભરો આવે, આખો 5 લીટરનું તપેલું ભરાઈ જાય. શું દૂધ 5 લીટરનું છે? 1 લીટરમાં પણ 100 ગ્રામ ઘટ થયેલ છે. બાપ તો બનીને ઉડી ગયો ને પાણી એમાંથી. તો ઉભરાને જોઈને દૂધનો અનુમાન નહીં કરો. એમ ધાર્મિક ક્રિયાઓમાં હાય હોય કરનારા જીવોને જોઈને ધર્માત્માનું લેબલ નહીં છોડો. ન છોડો, ન એ પોતે સમજે કે અમે ધર્મ. ગુરુદેવ કહે છે આજે કીધું, ગઈકાલે કીધું, આ પર્યુષણ પર્વ આવે એટલે આ પ્રતિક્રમણ, આ ઉપવાસ અને પોહા અને આ અને તે. અમે નાના હતા ત્યારે બધું કરતા, પણ બધું મિથ્યાત્વ હતું. બોલતા કે નહીં? ગુરુદેવ પોતાનો જ દાખલો આપે. હું ઘણીવાર એક વાત કરું, વિચાર આવે મને. પાલેજના નામે ગુરુદેવશ્રી 2 પ્રસંગો યાદ કરે. એક તો ધંધા વ્યાપારના હોશિયાર કુંવરજીભાઈને યાદ કરે, એ પાપની ક્રિયાઓમાં પડેલને, બરાબર. અને પોતે નાની ઉંમરમાં જ્યારે પ્રતિક્રમણ વગેરે કરાવતા પાલેજમાં વગેરે, એ બધું અજ્ઞાન હતું, મિથ્યાત્વ હતું, સમજતા કાંઈ નહોતા. બોલો, ક્રિયા અશુભને યાદ કરવા માટે કુંવરજીભાઈને યાદ કરે, અને ક્રિયાવલી પુણ્યની ક્રિયા, ધાર્મિક ક્રિયા કહેવાતી ધાર્મિક ક્રિયા, એ અજ્ઞાનમય. એ પોતાનો દાખલો આપે છે. આપણામાં હિંમતી તત્વ સમજ્યા વિના કરોડ ક્રિયા થાય, બધું અજ્ઞાન છે. આવું છે. આ બહુ આકરું છે. સમજવું બહુ આકરું છે. આમાં તો જો આજે એક બહુ સરસ પ્રકરણ બોલ્યા છે ગુરુદેવજી, કોઈ દી સાંભળ્યા નથી, ખબર નથી, અને અમે ધર્મી છીએ, અમે ધર્મ કરીએ છીએ. બોલો, આ કેવી ગ્રહિત મિથ્યાત્વની માન્યતા લઈને બેઠા હોય. આપણી વાત ચાલે છે, આ દુનિયાની વાત છે આ બધી. એટલે કહેવાનો અર્થ ફરીથી, શબ્દ માત્ર નહીં શીખો, અર્થ સમજો. અર્થ માત્ર નહીં સમજો, ભાવાર્થ સમજો. હું વારે એના ઉપર ફોકસ કરું છું, ધ્યાન રાખજો. ભાવાર્થ સમજો એટલે વસ્તુનિષ્ઠ જ્ઞાન મેળવવું, અનુભવ પ્રધાન જ્ઞાન મેળવવું. શબ્દોના બાણ નહીં ચલાવો, કેવળ
ગુરુદેવશ્રી નથી કહેતા ઘણીવાર કલાકોને કલાકો ધર્મના નામે વાત થાય પણ એમાં આત્મા આવે જ નહીં, ધર્મ જ નહીં આવે, વૈરાગ્ય કે સાતા કે કાંઈ કોઈ વસ્તુ જ નહીં આવે, આનંદની વાત જ નહીં આવે. એટલે આ સાધુ શબ્દ દ્વારા સાધના યાદ આવી જોઈએ. સાધના, સ્વરૂપની સાધના. દુનિયામાં તો સાધના શબ્દ આવે ને તો 8-10 કામોની લિસ્ટ તૈયાર હોય. વહેલા જમે, રોજ દર્શન કરવા જાય, રોજ પ્રક્ષાલ કરે, રોજ તિલક કરે, રોજ ગંધોદક લઈને આવે. આ બધી શેમાં ખતવે? સાધનામાં. જન્મ જયંતિમાં જાય, હા, એકે પંચકલ્યાણક નહીં મૂકે, બધા ઉત્સવ ઉજવે, બધું સાધનામાં આવે. બોલો. એટલે સાધનાના નામે ક્રિયાઓની લાંબી લિસ્ટ તૈયાર કરી. હજી સાંભળો, અમે સવારે સાંભળીએ, બપોરે સાંભળીએ, સાંજે. હવે તો નિવૃત્ત જીવન છે. સવારે 2 કલાક, બપોરે 2 કલાક, રાત્રે 2 કલાક, 6 કલાક 6 પ્રવચન ગુરુદેવના સાંભળીએ. અને આડું અવળું હજી બીજા તો 3-4 તો અમે સાંભળીએ જ. એટલે દિવસ દરમિયાન અમારે 10 કલાક સાધના ચાલે છે. કેટલા વર્ષ થયા? 40 વર્ષ. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતા નથી, નિમિત્તથી કાંઈ થતું નથી, કાર્ય ઉપાદાનથી જ થાય, ક્રમબદ્ધ જ થાય. સિદ્ધાંતો બધા બેસી ગયા. જરીક ઉદયની વિચિત્રતા આવે તો એ સાંભળેલું બધું ભાગ બનીને ઉડી ગયું ને. તો શબ્દ શીખ્યા હતા, વાણી વિલાસમાં રાજા હતા, અર્થે નહોતા સમજ્યા. અહીંયા તો કહે છે અર્થ સમજીને આગળ વધો અને ભાવાર્થ સમજો. શું સમજાય છે બોલો? શબ્દ માત્ર શીખવામાં પરસત્તાવલંબી જ્ઞાન અને અર્થ સમજીને ભાવાર્થ સમજવામાં અનુભવ પ્રધાન જ્ઞાન છે. મોક્ષ માર્ગમાં અનુભવ પ્રધાન જ્ઞાનનું કામ છે, માત્ર શાસ્ત્ર અને શબ્દોનું કામ નથી. વાણી વિલાસનું કામ નથી. આ ચૈતન્ય વિલાસનું કામ છે. ચૈતન્ય વિલાસ ભાવાર્થ છે, વાણી વિલાસ એ કેવળ શબ્દ છે. શબ્દ જ્ઞાન નથી, કેમ કે શબ્દ કાંઈ જાણે નહીં. તેથી શબ્દ અન્યરું જ્ઞાન અન્ય. જિનેન્દ્ર ભગવંતોએ કહે છે. 2 સ્વાધ્યાય આપણે થયા છે આના ઉપર, છતાં જે મારા ચિત્તમાં ચાલે છે ને એ હું વાત ખાસ આપ સૌને કહેવા માગું છું. અહોભાવ ગ્રંથ છે. 2-3 લીટી ગુરુદેવશ્રી આજે બોલ્યા હતા સવારે, બહુ મગજમાં મારું ફરે છે. દિગંબર સંતોએ તો અજબ કામ કર્યા છે. એવી વાત ભરત ક્ષેત્રમાં ક્યાંય સાંભળવા મળે એવી નથી. એવી દિગંબર મુનિઓએ અંતરની દશા, 3 કષાયના અભાવમાં રહેલા, અતિન્દ્રિય આનંદના સ્વાદમાં રહેલા. વાહ! જો મુનિરાજનો અંતરંગ કેવું છે, આખું ઇન્ટિરિયર ડેકોરેશન. મુનિ ભગવંતોનું આખું ઇન્ટિરિયર કેવું હોય, આંતરિક વ્યક્તિત્વ, એને વાચા આપી છે. સવારે જ આ બોલ આવેલો, એ આ બોલ આવ્યા ને આપણે 2:111 અને 12. અહો મુનિદશા કા સમ્યક્ત્વ, એમની પ્રવર્તમાન ચારિત્ર દશા और એમની કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તૈયારી. જે પહેલો બોલ, એના ઉપર મને આ થોડોક ભાવ મળતું લાગ્યું. હવે ક્યાં રહ્યા છે? કહે છે અતિન્દ્રિય આનંદના સ્વાદમાં રહેલા છે. બરાબર. વિકલ્પ આવ્યા, જો શાસ્ત્ર લખવાના વિકલ્પ આવ્યા, શાસ્ત્ર રચાઈ ગયા. જો કેવું, કેટલું સરસ વિકલ્પ આવ્યા. પકડજો આ વાતને. એ વિકલ્પ આવ્યા અને શાસ્ત્ર રચાઈ ગયા, બંને શબ્દોમાં મુનિ ભગવંતોની નિષ્પૃહતા અને અકર્તા ભાવના પડઘા કેટલા પડે છે. જો આપણે શું બોલીએ ખબર? અરે તબિયત મારી જરાય સાથ નહોતી આપતી ને, પણ મેં નક્કી જ કર્યું હતું કે આ જન્મ જયંતિમાં તો હું સોનગઢ તો જઈશ જ. ગયા,
2 દિવસ તો તાવમાં હેરાન થયા, પણ પહોંચી જ ગયા. બોલો, એમ બોલે છે એમાં કેટલો અહમ અને કેટલું કર્તૃત્વ એમાં જોડાયેલું છે, સહજતા છે એમાં. હા, દીકરાને મેં કીધું ને કે મારે સોનગઢ જ જવાનું છે, તું ગમે તે કામ કર પણ મને મૂકી આવો, બસ મારે ત્યાં ને મારા પ્રાણ છૂટશે તો ચાલશે પણ હું જઈશ જ. એક આત્માર્થી મુમુક્ષુને પ્રાણ છૂટશે તો ચાલશે એવી આત્મહત્યાની ભાષા હોય જ નહીં. શું મીનાબેન? નહીં, મારા તો પ્રાણ પકેરું ઉડી જાય, મારા તો પ્રાણ છૂટી જાય તોય મારે સોનગઢ તો જવાનું છે. સમાધિની ભાવના હોય આત્માર્થીને, મરવાની વાત ન હોય. ગાંડપણું છે, આત્મહત્યાની ભાષા છે. અરે આ સંયમનો અંગીકાર કરીશ, ભલે ને સોનગઢ નહીં જઈ શકો, ઘરમાં જ મુનિ જેવું જીવન જીવીશ એમ બોલ ને. ક્ષેત્રનો કેટલો અહમપણું છે આ જીવને. આ અજ્ઞાન છે, મોટામાં મોટો અજ્ઞાન છે. અરે કેળ સાથ ન આપે, પથારી વસે સૂઈને જવું પડે. નહીં ને મારે તો આમ જ બેહવાનું. દીકરા ને દીકરી અને વહુ મંદિરે આવતા બંધ થઈ જાય, કેમ કે તમે તો બેસી ગયા અને કેળ ભાગી ગઈ. સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? શું સાંભળો છો આપ બધા? બોલો વિમલભાઈ. હા, પત્ની સમજો હોસ્પિટલમાં હોય, તમારા ઘરવાળા હોસ્પિટલમાં હોય, નહીં મારે તો સમયસર સાંભળવા જવું છે, સમયસર સાંભળવા નહીં આવો, એની વયાવૃત્તિ કરો. ઘડીકમાં એને બાથરૂમ જવાનું હોય, ઘડીકમાં ડૉક્ટર આવે, ઘડીકમાં ચક્કર આવે. ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. આપણે જાણે કે બહુ મોટા સમય સારી થઈ ગયા હોય, બહુ તત્વજ્ઞાની થઈ ગયા હોય, ઘરમાં સાસુ સબળતા હોય, ઘરમાં સસરા છેલ્લી ઘડીઓ ગણતા હોય. શું છે આ? શબ્દો શીખ્યા, અર્થ સમજ્યા, ભાવાર્થથી અળગા રહ્યા. હું નથી માનતો એમાં ધર્મ. શું ભૂપતભાઈ, ધર્મ છે? તમે શ્રીમતી સમજો બીમાર હોય, એ મને એકલાને નહીં ગમે, તમે નહીં જાઓ. નહીં, મારો તો નિયમ છે, મારે જવું જોઈએ. તમારે શું કરવું જોઈએ બોલો? ઘરે બેસી રહેવું જોઈએ કે આમાં આવવું જોઈએ? તો આમાં તો 40 વર્ષથી સાંભળીએ જ છીએ. હવે જે સાંભળેલું છે એ ત્યાં બેઠા બેઠા વાગોળો. વાંચનનો જાણે જીવને વ્યસન થયેલું છે. શું કીધું? શાસ્ત્રના 5 અંગ છે, સ્વાધ્યાયના 5 અંગ છે. વાંચના, પૃચ્છના, આમનય, અનુપ્રેક્ષા, ધર્મોદય. એમાં વાંચના 50 વર્ષ થઈ ગયા તોય હજી વાંચનામાં જ પડેલું છે. વાંચના એટલે શાસ્ત્ર વંચાતું હોય, આપણે સાંભળવાનું. વાંચનાર તો કોઈ વક્તા એક જ હોય ને. એવા જીવોને માટે જ કૃપાળુદેવે લખ્યું છે, કોઈ ક્રિયા જડ થઈ રહી. ધર્મના નામે, સમયસારના નામે, સ્વાધ્યાયના નામે. એટલે જો ગુરુદેવશ્રી શું કહે છે, મુનિઓએ અંતરની દશા 3 કષાયના અભાવમાં રહેલા, અતિન્દ્રિય આનંદના સ્વાદમાં રહેલા છે. એવી એમની સ્થિરતા. એનું કહે છે વિકલ્પ આવ્યા અને શાસ્ત્ર રચાઈ ગયા. જો એમાં નિરભિમાનીપણું. શાસ્ત્રના કરતા પણ અમે નથી. હા, પ્રવચન સારમાં આવે છે, હે જગતજનો, અમારા આચાર્ય આ શાસ્ત્રની રચના કરી છે, એવા મોહમાં તમે નહીં નાચો. એ ભાષા એવી વાપરી છે કે વિકલ્પ આવ્યો એનું કાર્ય અમારું ને. જો શાસ્ત્ર બન્યું, શાસ્ત્રના કરતા અમે નથી. વિકલ્પો આવ્યા, એ વિકલ્પોનું કાર્ય પણ અમારું નહીં. લખવાનું કામ, એ કામ અમારું નહીં. અમે પુસ્તક બનાવ્યું નથી. બહાર પાડવાનો અમારો ભાવ છે નહીં. બહુ અઘરી વાત છે. આ સ્વાધ્યાય આપણે અહીંયા રેકોર્ડિંગ કરીએ ને ઓડિયોમાં, મને ઘણીવાર મૂકવાનું મન નથી થતું. કોને માટે? શા માટે?
મુનિ ભગવાન તો તાડપત્રો લખીને ગ્રહસ્થોને ભેગા કરીને આપતા હશે. આ લઈ લો, મેં 50 તાડપત્રો લખ્યા છે, તમે બહુ શેઠિયા વીઠિયાઓને બધાને પૈસાવાળાને ગોતો, મોટી સંસ્થાને પકડો અને પુસ્તક છપાવો. બહુ મહા મહેનતે મેં બનાવ્યું છે, એળે ન જવો જોઈએ, મારું શ્રમ સાર્થક થવું જોઈએ. એક પણ શ્રોતા જો વાંચે તો મારા તાડપત્રો બધા લખેલા. બોલો, મુનિ આવું કહેતા હશે? કહે તો એ મુનિ કેટલી નિષ્પૃહતા હોવી જોઈએ. ખરેખર આ તો ખરેખર છે ને, આ હું જે વાંચું છું ને આજે, જે ગુરુદેવસિંહ બોલ્યા 41માં પાને આવ્યું હતું, લખવાનું કામ એ અમારું કામ નહીં, અમે પુસ્તક બનાવ્યો નથી, બહાર પાડો. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.